કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં હેલોજન તત્વની હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ વધીએ. તેના પછીનો ક્વેશ્ચન છે, હેલોજન તત્વની ધાતુ તેમજ અન્ય હેલોજન તત્વ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જણાવો. તો અહીંયા આપણે શું કરશું તો કે 17મા સમૂહના તત્વોની ધાતુ સાથેની પ્રક્રિયા જોશું અને અન્ય હેલોજન તત્વો સાથે કઈ રીતે પ્રક્રિયા દર્શાવે તે આપણે જોશું. તો પહેલી લાઈન શું છે? જો હેલોજન તત્વો ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ધાતુ હેલાઇડ સંયોજનો બનાવે છે. શું બનાવે તે? ધાતુના હેલાઇડ. ઉદાહરણ તરીકે બ્રોમિન મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરીને મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવે છે. આ રિએક્શન તમે જોવો છો કે મેગ્નેશિયમ ધાતુ છે એ હેલોજન તરીકે શું લઈ લીધો? બ્રોમિન. Br2 સાથે પ્રક્રિયા કરી અને શું બનાવ્યું કે MgBr2 બનાવે છે. તેના પછી આપણે આગળ વધીએ. હેલાઇડ સંયોજનોના આયનીય લક્ષણ. હેલાઇડ સંયોજનો હશે કયા લેવાના? તો કે ધાતુના હેલાઇડ સંયોજનો. તેના આયનીય લક્ષણની વાત કરીએ તો આ M એટલે શું છે? ધાતુ છે. તેની સાથે અહીંયા કોણ જોડાયેલો છે? હેલોજન. એટલે કે M સાથે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ રીતે શું થાય? તેના ક્રમમાં ઘટે છે. આયનીય લક્ષણ સૌથી વધારે કોનું હોય? તો કે ધાતુના ફ્લોરાઇડનું. અને સૌથી ઓછું કોનું હોય? તો કે ધાતુના આયોડાઇડનું જોવા મળે છે. જ્યાં M એ શું છે? તો કે એક સંયોજક ધાતુ છે. M એટલે શું? એક પ્રકારની મેટલ છે કે જેની સંયોજકતા કેટલી હોય? એક હોય. જો ધાતુ એકથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી હોય તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો એ નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક હોય છે. શું કીધું? જો ઓક્સિડેશન આમ કેવો હોય? એકથી વધારે હોય, એકથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ધાતુ હોય એ ઊંચા ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો સાથે જોડાય. અને બીજી એણે કમ્પેરિઝન શું કરી? તો કે નિમ્ન ઓક્સિડેશન અવસ્થાવાળા હેલાઇડ સંયોજનો કરતાં એ કેવા હશે? વધુ સહસંયોજક હશે. એક્ઝામ્પલ લીધા, જો ધાતુ છે એની સાથે હેલાઇડ જોડાયેલા છે SnCl4, PbCl4, એન્ટીમની એની સાથે Cl5 અને યુરેનિયમ F6. આ બધા છે કેવા છે? ઊંચા ઓક્સિડેશન આંક ધરાવતા હેલાઇડ સંયોજનો. એ અનુક્રમે SnCl2, PbCl2, SbCl3 અને UF4 કરતાં વધુ સહસંયોજક હશે. અનુક્રમે એટલે કમ્પેરિઝન કરવાની છે. જો SnCl4 અને SnCl2 એની કમ્પેરિઝન કરશો તો આના ઓક્સિડેશન આંક વધારે હોય, આના કેવા હોય? ઓછા હોય. એવી રીતે PbCl4 અને PbCl2ની કમ્પેરિઝન થશે SbCl2 અને SbCl3ની, અને UF6 અને UF4ની કમ્પેરિઝન કરશો તો ઉપરના જે તમને જોવા મળે છે તેના ઓક્સિડેશન આંક વધારે હોય, જેના કારણે નીચા ઓક્સિડેશન આંક કરતાં વધુ સહસંયોજક હોય છે. તેના પછી આપણે આગળ વધીએ. અન્ય હેલોજન તત્વો પ્રત્યે હેલોજન તત્વોની પ્રતિક્રિયાત્મકતા. એટલે કે હેલોજન તત્વ છે એ બીજા હેલોજન તત્વ સાથે કઈ રીતે જોડાય તેની પ્રતિક્રિયાત્મકતાનું વાત કરીએ તો હેલોજન તત્વો અન્ય હેલોજન તત્વો સાથે સંયોજાઈને અનેક સંયોજનો બનાવે છે. એક્ઝામ્પલ તરીકે X પ્રકારના. અહીંયા બંને હેલોજન જ છે પણ બે કેવા છે? અલગ અલગ હશે. X-3 પ્રકારના, X-5 પ્રકારના અને X-7 પ્રકારના હેલાઇડ સંયોજનો જોવા મળશે. આ પ્રકારના આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખ. આંતર હેલોજન એટલે શું? તો કે હેલોજન તત્વ છે એ બીજા હેલોજન તત્વ સાથે જોડાઈને જે સંયોજનો બનાવે તેને આંતર હેલોજન સંયોજનો કહેવાય. જે અહીંયા એક છે એ X તરીકે દર્શાવ્યો છે અને બીજો X' તરીકે દર્શાવ્યો છે. જ્યાં X હશે એ મોટા કદના હેલોજન તત્વો હશે અને જ્યારે X' હશે એ કેવા છે? નાના કદના હેલોજન તત્વો તરીકે ઓળખશું. ત્યાર પછી આપણે નવો ક્વેશ્ચન જોઈએ. 17મા સમૂહનું જે બીજું તત્વ છે ક્લોરિન, તેની બનાવટ જોવાની છે. 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. તો ક્લોરિનની બનાવટની આપણે મેથડ જોઈએ તો પહેલી બનાવટ શું છે? તો કે પ્રક્રિયક તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરશું તો આપણને શું મળશે? ક્લોરિન મળશે. તો જુઓ, તો MnO2 છે એની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો Mn સાથે 2 ક્લોરિન જોડાય એટલે MnCl2 બને. 4 ક્લોરિન છે એમાંથી 2 ક્લોરિન વધશે એટલે Cl2 અને 2 મોલ શું મળશે? પાણી મળશે.
જો કે HClના સ્થાને મીઠું અને સાંદ્ર H2SO4નું મિશ્રણ વપરાય છે. MnO2ની HClની જગ્યાએ જો NaCl, મીઠું એટલે શું NaCl, અને H2SO4નો ઉપયોગ કરીને પ્રક્રિયા કરીએ તો પણ આપણને શું મળી જાય? ક્લોરીન બનાવી શકાય છે. તો જોઈએ, જો HClની જગ્યાએ શું લઈ લીધું? NaCl પ્લસ MnO2 અને H2SO4 લેવાનો કીધો છે. તો સોડિયમ ક્લોરાઇડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય તો પાછું એમાંથી ઉપરની રિએક્શન પ્રમાણે MnCl2 તો મળશે, પણ સાથે સાથે સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, પાણી અને Cl2 મુક્ત થશે. તો આપણે પ્રોડક્શન કરવાનું છે ક્લોરીનનું. બીજી બનાવટ છે પોટેશિયમ પર મેંગેનેટ પર HClની પ્રક્રિયા દ્વારા. તો કે KMnO4 છે એની HCl સાથે પ્રક્રિયા કરશો એટલે પોટેશિયમ ક્લોરાઇડ, MnCl2, પાણી અને ક્લોરીન પણ અહીંયા મુક્ત થશે. તો આ રિએક્શનમાં આગળ જે મોલ લખેલા છે અને નિપજ જે બને છે એ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછી ક્લોરીનના ઉત્પાદન માટેની ડીકન અને વિદ્યુત વિભાજન પ્રક્રમનો અભ્યાસ આપણે કરીશું. તો ડીકન પ્રક્રમમાં શું થાય? તો કે હાઇડ્રોક્લોરિક એસિડનું કોપર ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન ટેમ્પરેચરે હવાની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને શું મળે આપણને? ક્લોરીન અને પાણીનો અણુ છૂટો પડશે. અને વિદ્યુત વિભાજન પદ્ધતિમાં શું કરશું? તો કે વિદ્યુત વિભાજન કોષમાં સાંદ્ર NaClમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ક્લોરીન છે એનોડ પર મેળવવામાં આવે છે અને અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઉપપેદાશ તરીકે મળે છે. તો આ વાત થઈ ક્લોરીનના ઉત્પાદન માટેની ડીકન અને વિદ્યુત વિભાજન પ્રોસેસ. ત્યાર પછી આપણે જોઈએ ક્લોરીનના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો. તો પહેલી આપણે વાત કરશું ક્લોરીનના ભૌતિક ગુણધર્મોની. તો જો તેની ફિઝિકલ પ્રોપર્ટી આપણે જોવા જઈએ તો શું છે? તો કે તે તીવ્ર ગુંગળામણકારક વાસ ધરાવતો લીલાશ પડતો પીળો વાયુ છે. તે હવા કરતાં 2 થી 3 ગણો ભારે છે. તે સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં પ્રવાહીકૃત પામે છે. તમે લાંબા સમય સુધી તમે HClને Cl2 વાયુને ખુલ્લો રાખશો, બરાબર, તો સહેલાઈથી લીલાશ પડતા પીળા પ્રવાહીમાં શું થાય? પ્રવાહીકૃત પામે. જે 239 કેલ્વિન તાપમાને ઉકળે છે તે પાણીમાં કેવો હોય? દ્રાવ્ય હોય છે. આ બધી તેની ભૌતિક ફિઝિકલ પ્રોપર્ટી થઈ ગઈ બધી, બરાબર. હવે આપણે બીજી જોશું કઈ આવશે? તો કે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો રાસાયણિક ગુણધર્મો શું છે? જો ક્લોરીન અનેક ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ સંયોજનો બનાવે. જો એલ્યુમિનિયમ, સોડિયમ, આયન, આ ફોસ્ફરસ અને સલ્ફર આ બે છે અધાતુ છે. ઉપરના એલ્યુમિનિયમ, સોડિયમ અને આયન શું છે? ધાતુ છે. એ બધાની ક્લોરીન સાથે પ્રક્રિયા થાય ધાતુના ક્લોરાઇડ અને અધાતુના ક્લોરાઇડ બનાવે. જો એલ્યુમિનિયમ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે એલ્યુમિનિયમનો ક્લોરાઇડ બને. સોડિયમ ક્લોરીન સાથે સોડિયમ ક્લોરાઇડ, આયનનો ક્લોરાઇડ, ફોસ્ફરસ ક્લોરાઇડ અને સલ્ફરના ક્લોરાઇડ બનશે. આ રિએક્શન તમારે યાદ રાખવાનું. તે હાઇડ્રોજન માટે વધુ આકર્ષણ ધરાવે છે. ક્લોરીન હોય શું કરે? હાઇડ્રોજન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે. તે હાઇડ્રોજન ધરાવતા સંયોજનો સાથે પ્રક્રિયા કરી HCl બનાવે. તો જો H2 છે Cl2 સાથે પ્રક્રિયા કરીને 2 મોલ HCl બનાવે. H2S વાયુની Cl2 સાથે પ્રક્રિયા કરો તો પણ HCl અને સલ્ફર મુક્ત થાય. C10H16 એની પણ 8 મોલ Cl2 સાથે પ્રક્રિયા કરો એટલે 16 મોલ HCl અને 10 શું મળે? 10 મોલ કાર્બન મળશે. તો આમ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને Cl2 કેમાં રૂપાંતર થાય? તો કે HClમાં મુક્ત થશે. તેના પછી આગળ વધીએ. ક્લોરીન ઠંડા અને મંદ બેઝ સાથે ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇડનું મિશ્રણ બનાવે છે. શું કીધું? બેઝ લેવાનો, પણ કેવો? મંદ. અને કેવો હોવો જોઈએ? ઠંડો. તો અહીંયા જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો છે, ઠંડા અને મંદ લીધેલા છે. એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરે એટલે ક્લોરાઇડ તો આપશે પણ એનો હાઇપોક્લોરાઇડ અને પાણી પણ છૂટું પાડશે. પણ જો ઠંડાની જગ્યાએ ગરમ લઈએ, બેઝ કેવો લઈએ? ગરમ, અને મંદની જગ્યાએ સાંદ્ર લઈએ. જો NaOH છે એ ગરમ અને સાંદ્ર લઈએ અને એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરશું તો એમાંથી શું બને? ક્લોરાઇડ અને ક્લોરેટ આયન બને. સોડિયમ ક્લોરાઇડ અને NaClO3. આને શું કહેવાય? સોડિયમ ક્લોરેટ. આને શું કહેવાય? સોડિયમ હાઇપોક્લોરાઇડ કહેવાય. આ બંનેના નામ તમને ખાસ યાદ હોવા જોઈએ. તેના પછી આપણે આગળ વધીએ. તે શુષ્ક ફોડેલા ચૂના સાથે વિરંજક પાવડર બનાવે છે. વિરંજક પાવડર એટલે શું? તો કે બ્લીચિંગ પાવડર બનાવે. શુષ્ક ફોડેલો ચૂનો, જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આપણે શું કહીએ? ફોડેલો ચૂનો છે. એની સાથે ક્લોરીન પ્રક્રિયા કરે CaOCl2 બનશે પ્લસ કેલ્શિયમ ક્લોરાઇડ અને 2 મોલ પાણીના છૂટા પડશે.
આ વિરંજક પાવડરનું સંઘટન થાય એટલે કે અણુઓનું એકબીજામાં સંઘટન થાય એટલે ઉમેરો થાય અને શું બનાવે CaOCl2 એક આ જોડાશે, એની સાથે CaCl2 જોડાશે, એની સાથે CaOH ટ્વાઇસ અને ઇન્ટુ 2H2 જોડાશે. બરાબર. તો આ રીતે આખો શું બને એક પાવડર તૈયાર થાય એના સંગઠનથી, એને આપણે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખીએ છીએ. તેના પછી આપણે આગળ વધીએ. ક્લોરીન હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે વિસ્થાપિત નિપજો અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો સાથે યોગશીલ નિપજો આપે. હવે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે કાર્બન કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલા હોય તેવા બધા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું હોય? તો કે હાઇડ્રોકાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચે કેવો બોન્ડ હોય? ડબલ બોન્ડ હોય. તો જો મિથેન છે એમાં આ સંતૃપ્ત કહેવાય, કારણ કે સિંગલ બોન્ડવાળા છે. એની સાથે ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં રિએક્શન કરે, વિસ્થાપન પ્રક્રિયા થાય. અહીંયા 4 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય અને તેની જગ્યા કોણ લઈ લે? ક્લોરીન. 4ની જગ્યાએ આપણે CH3Cl લખશું. 1 હાઇડ્રોજનને ક્લોરીન વધ્યો, HCl સ્વરૂપે છૂટો પડ્યો. હવે જ્યારે આપણે વાત કરીએ ઇથિનની, તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, કેમ કે આલ્કિન છે, જેને આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ. એની ક્લોરીન સાથે ઓરડાના તાપમાને રિએક્શન થાય એટલે શું બને? 1,2-ડાયક્લોરોઇથેન. શું બનશે? 1,2-ડાયક્લોરોઇથેન. તો આ રીતે હાઇડ્રોકાર્બનની સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની ક્લોરીન સાથેની પ્રક્રિયાઓ ખ્યાલ આવે. તેના પછી આપણે આગળ વધીએ. સ્થિર પડી રહેલું ક્લોરીન જળ. ક્લોરીન જળ છે લાંબા સમય સુધી સ્થિર હોય, તેમાં HCl અને HOCl ઉત્પન્ન થાય, બનાવે, અને તેના કારણે તેનો પીળો રંગ ગુમાવે છે. HCl અને HOClના કારણે જે Cl2નો જે પીળો રંગ હોય, પીળો રંગ કેવો થાય? ગુમાવે. આ રીતે પ્રાપ્ત હાઇપોક્લોરસ એસિડ નવજાત ઓક્સિજન આપે છે. આ હાઇપોક્લોરસ એસિડ છે એમાંથી નવો ઓક્સિજનનું પ્રોડક્શન કરી શકાય છે, જે ક્લોરીનના ઓક્સિડેશન કરવાના અને વિરંજન કરવાના ગુણધર્મો માટે જવાબદાર હોય છે. આ HOCl છે ક્લોરીનનું શું કરી નાખે? તો કે ઓક્સિડેશન માટે જવાબદાર છે અને બ્લીચિંગ માટે જવાબદાર હોય છે. બીજું શું જો? તો ક્લોરીન ફેરસનું ફેરિકમાં, સલ્ફાઇડનું સલ્ફેટમાં ઓક્સિડેશન કરે છે. ફ્લોરીન સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફર ટ્રાયોક્સાઇડમાં અને આયોડિનનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. સલ્ફર ડાયોક્સાઇડ અને આયોડિન પાણીની હાજરીમાં અનુક્રમે સલ્ફ્યુરિક એસિડ અને આયોડિક એસિડ બનાવે છે. નીચેની જે 4 રિએક્શન છે એની થિયરી ઉપર લખેલી છે. જો FeSO4 છે, અહીંયા કોણ છે? Fe+2 ઓક્સિડેશન આખું. અહીંયા શું થઈ જાય? Fe+3, કારણ કે અહીંયા 3 છે. બરાબર. આ Fe+2 નું Fe+3 માં એ શું કરી નાખે? Cl2 ઓક્સિડેશન કરે, એટલે કે ફેરસનું ફેરિકમાં શું કરી નાખ્યું એને? ઓક્સિડેશન. એટલે FeSO4 H2SO4 અને Cl2 સાથે પ્રક્રિયા કરે તો શું આપે? Fe2SO4 થાય અને 2 મોલ શું આપશે? HCl આપે. એવી રીતે Na2SO3 છે, એ ક્લોરીન અને પાણી સાથે પ્રક્રિયા કરે, Na2SO4 અને શું આપે? HCl. શું કીધું? જો આ શું છે? SO3 સલ્ફાઇડ છે, એનું SO4 એટલે કે સલ્ફેટમાં ઓક્સિડેશન કરી નાખ્યું. એવી રીતે સલ્ફરનું SO2નું પાણી સાથે અને Cl2 સાથે રિએક્શન થાય તો સલ્ફર ડાયોક્સાઇડનું H2SO4 માં રૂપાંતર કરે. એવી રીતે આયોડિનની પાણી અને ડાયક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા થાય તો શું બનાવે છે? હાઇપોહાયોડેટ બનાવે અને 10 મોલ HCl મુક્ત કરશે. તો આ બધી રિએક્શનો તમને ખાસ ખ્યાલ હોવી જોઈએ. પછી જોઈએ તો ક્લોરીન છે એ શું છે? શક્તિશાળી વિરંજક. વિરંજક એટલે બ્લીચિંગ કરે, એટલે કોઈ પણ રંગ છે ને દૂર કરવા માટે ઉપયોગી છે. વિરંજક ક્રિયા ઓક્સિડેશનના કારણે થાય છે. બ્લીચિંગ ક્રિયા કોઈ પણ હોય, બ્લીચિંગ કરવું એટલે શું? તો કે કોઈ પણ ઘટક ઉપર રંગ હોય એને દૂર કરવાની પ્રોસેસ છે. તો વિરંજક ક્રિયા છે ઓક્સિડેશનના કારણે થાય છે. તે ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરે છે. ક્લોરીન છે એ શું કરે? તો કે ભેજની હાજરીમાં શાકભાજી અથવા તો કાર્બનિક દ્રવ્યનું વિરંજન કરી નાખે ને ક્લોરીનની વિરંજન અસર કાયમી હોય છે. કાયમી અસર રહે છે. Cl2 છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો HCl અને ઓક્સિજન મુક્ત થાય. કોઈ પણ રંગીન પદાર્થ હોય ઓક્સિડેશન થાય એટલે શું બને? રંગવિહીન પદાર્થ બને. આખી પ્રોસેસમાં ક્લોરીન છે એ વિરંજક તરીકે ઉપયોગમાં લેવાય છે. તેના પછી આપણે જોઈએ ક્લોરીનના ઉપયોગ શું છે. તો કે લાકડાના માવા, એટલે કે એક પ્રકારનો શું હોય? તો કે કાગળ અને રેયોનના ઉત્પાદન માટેનો એક માવો હોય, તેની જરૂર માટે રૂ અને કાપડના વિરંજનમાં પણ તેનો ઉપયોગ થાય.
ગોલ્ડ અને પ્લેટિનમના નિષ્કર્ષણમાં પણ ક્લોરીનનો ઉપયોગ થશે. રંગકો, ઔષધો અને CCl4, CaCl3 આ શું છે? ક્લોરોફોર્મ છે, આ DDT છે, આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે. પ્રશીતક વગેરે જેવા કાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં ક્લોરીનનો ઉપયોગ થાય. બીજું શું? તો પીવાના પાણીને રોગાણુ રહિત કરવા માટે તેનો ઉપયોગ થાય. બીજું ફોસ્જીન, અશ્રુવાયુ. જો MCQમાં પૂછાય કે નીચેનામાંથી અશ્રુવાયુ કયો છે, તો કોણ આવે? CCl3N2 NO2. માસ્ટર્ડ વાયુ એનું અણુસૂત્ર છે. જેવા ઝેરી વાયુઓની બનાવટમાં પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. તો આવા થઈ ક્લોરીનની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ત્યાર પછી 17મા સમૂહ માટેનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ કે હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજન. હવે ઓક્સો એસિડ સંયોજનો એટલે શું? તમને ખ્યાલ છે કે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથેના જે જોડાણથી બને તે બધે ઓક્સો એસિડ સંયોજનો કહેવાય. હેલોજનની આપણે વાત કરીએ તો ઊંચી વિદ્યુતઋણતા અને નાના કદના કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. જો આ ફ્લોરિન માટેની લાઈન છે, તો ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે, કયો? HOF. એને આપણે કહીશું હાઇપોફ્લોરસ એસિડ, જે ફ્લોરિક 1 એસિડ અથવા હાઇપોફ્લોરસ એસિડ તરીકે ઓળખાય છે. તેનોને શું આપી દીધું? નામ આપી દીધું. અને જ્યાં કાઉન્સમાં એને શું દર્શાવ્યો છે? તેનો ઓક્સિડેશન આંક. અહીંયા ફ્લોરિનનો તમે ઓક્સિડેશન આંક ગણશો તો શું થાય? જો -2 અને એનો +1 એટલે -1 થાય, બરાબરની આ સાઈડ છે એટલે +1, એટલે અહીંયા જે સંયોજન બને તેનો ઓક્સિડેશન આંક કેવા હોય? +1 હશે. આગળ વધીએ. અન્ય હેલોજન તત્વો અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે છે. તે પૈકી મોટાભાગના સંયોજનોનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી. આ જે ઓક્સો એસિડ સંયોજનો છે એ સ્થાયી અવસ્થામાં આપણને મળવાના નથી, જેના કારણે શુદ્ધ સ્વરૂપમાં આપણે એને છૂટા પાડી શકતા નથી. આ સંયોજનો માત્ર જલીય દ્રાવણોમાં અથવા તેમના ક્ષાર સ્વરૂપમાં સ્થાયી હોય છે. આ બધા જે ઓક્સો એસિડ સંયોજનો તમે હેલોજનના જોશો એ જલીય દ્રાવણ હોય અથવા તો તેના ક્ષાર સ્વરૂપમાં હોય તો જ કેવા હશે? સ્થાયી જોવા મળશે. હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજનોને એ આપણને નીચે કોષ્ટકમાં આપેલા છે. જો ફ્લોરિન છે એ માત્ર એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે એટલે અહીં એક દર્શાવ્યું. ક્લોરિનના કેટલા છે? 4, બ્રોમિનના 3 અને આયોડિનના કેટલા છે? 3. અહીંયા આપણે જે જોઈશું એના સામાન્ય નામ અને કાઉન્સમાં તેના શું દર્શાવેલા છે? ઓક્સિડેશન નામ દર્શાવ્યા છે. તો પહેલું લઈએ હેલિક 1 એસિડ. તો અહીંયા જે ઓક્સો એસિડ સંયોજનો છે તેમાં બધાના ઓક્સિડેશન નામ કેવા છે? 1, બરાબર, અથવા તો તેને હાઇપોહેલસ એસિડ તરીકે ઓળખીએ છીએ. તો જો HOF છે, HOCl, HOBr અને HOI આ બધા કેવા છે? એક ઓક્સિડેશન આંક ધરાવતા હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો છે. બીજા આવશે હેલિક 3 એસિડ. ફ્લોરિન તો બનાવતો નથી, ક્લોરિન બનાવે છે. કહ્યું હતું કે HOClO ક્લોરસ એસિડ તરીકે ઓળખીએ. બ્રોમિન અને આયોડિનના ઓક્સો એસિડ 3 ઓક્સિડેશન આંકવાળા જોવા મળતા નથી. પછી આવશે હેલિક 5 એસિડ અથવા તો હેલિક એસિડ. ફ્લોરિનનો એકેય ઓક્સો એસિડ નથી. ક્લોરિનનો કયો આવશે? HOCl2 ઓક્સો એસિડ, ક્લોરિન એસિડ તરીકે ઓળખાય. ક્લોરિક એસિડ, HOBrO2, બ્રોમિક એસિડ અને HOiO2 જેને આયોડિક એસિડ તરીકે ઓળખાય છે. અને છેલ્લો આવશે હેલિક 7 એસિડ. તો અહીંયા બધે જે હેલોજનના ઓક્સિડેશન આંક છે બધે કેવા છે? 7 વાળા છે. એને કહેવાય પર હેલિક એસિડ તરીકે પણ ઓળખાય. કોણ છે? SOClO3, HOBrO3 અને HOiO3. તેના નામ પણ નીચે આપેલા છે. અને નીચે આપણને કંઈક સ્ટ્રક્ચર પણ દર્શાવેલા છે. જો આ સ્ટ્રક્ચર છે બધા કોના છે? તો કે ક્લોરિનના ઓક્સો એસિડના છે. પહેલું જોઈએ હાઇપોક્લોરસ એસિડ. કયું આવશે? હાઇપોક્લોરસ એસિડ. તો જુઓ એમાં HOCl છે તો H સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ Cl. આ રીતે આખું એનું સ્ટ્રક્ચર થાય. બીજું છે ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડમાં શું છે? HOClO. તો જુઓ તો અહીંયા OH તો એક કોમન જ રહેશે. ક્લોરિન સાથે ડબલ બોન્ડ થઈ અહીંયા ઓક્સિજન જોડાય છે એટલે શું બની જાય? SOClO. બરાબર, બધામાં તમે જોશો એક OH છે ક્લોરિન સાથે જોડાયેલો જશે. જો ક્લોરિન સાથે અહીંયા OH છે, ક્લોરિન સાથે અહીંયા OH છે, અહીંયા ક્લોરિન સાથે OH છે, અહીંયા ક્લોરિન સાથે OH છે. એટલે એટલું તો કોમન જ રહેવાનું છે. આગળ વધીએ HOCl2. તો આમાં પહેલાં ક્લોરિન લખશું, એની સાથે OH જોડી દઈએ. વધ્યું શું? તો કે 2 ઓક્સિજન. તો અહીંયા 2 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈ જાય. ઓક્સિજન છેડાવું એટલે ડબલ બોન્ડથી જોડાયેલા હોય. એ તો તમને 3-11માં આપણે કેમિકલ બોન્ડિંગ ભણતા હતા ત્યારે ખ્યાલ હતો. ત્યારનો આ નિયમ છે, બરાબર, એ જોયેલો છે આપણે.
પાછું આપણે જોઈએ HOClO3 અહીંયા ક્લોરીન COS સાથે જોડાયું. હવે 3 ઓક્સિજન વધ્યા તો 3 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈ જાય. તો આ રીતે આખા સ્ટ્રક્ચર તમે બનાવી શકો. તો અહીંયા 17મા સમૂહની જે કમ્પ્લીટ વાત છે કે તેની ઇલેક્ટ્રોન રચના, પછી Cl2ની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો, 17મા સમૂહના તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, અને ફ્લોરિનના અનિયમિત ગુણધર્મો, અને એક ક્વેશ્ચન છે હેલોજન તત્વોના ઓક્સો એસિડ સંયોજન. એટલું તમને ક્લિયર આવડવું જોઈએ. આ 17મો સમૂહ અહીંયા કમ્પ્લીટ થયું.